મ્યુનિકથી થોડે જ દૂર એક માઉન્ટેન વિલા છે ત્યાં, અને 12-14 જેટલા લોકો છીએ અમે. અને બહુ મસ્ત, મેં એવું વિચાર્યું હતું કે મારે વ્લોગ્સ નથી બનાવવા, પણ અમે લોકો જે જગ્યાએ પહોંચ્યા ને એટલી મસ્ત જગ્યા છે. અને આજે ઘંટડીનો અવાજ દેખાય કેમ હસવું આવે છે આટલું બધું. કેકની અમને કેકની એક રિસ્પોન્સિબિલિટી આપી હતી કાને સાચવવાની છે, જેને અમે તોડી નાખી છે. જે ક્રિએટર છે એના રિએક્શન્સ લેવાના છે. બિચારાને થોડો થોડો તો હાર્ટ એટેક આવી જ જશે કે ભાઈ કેટલી મહેનતથી બનાવી છે. અને આ ઘંટડીનો જે અવાજ આવે છે ને આ ગાયમાંથી આવે છે. લોકોને ઘંટડી બાંધી છે અને મસ્ત અહીંયાથી આખું ટાઉન દેખાય છે. અને અમે અહીંયા રહેવાના છીએ, આ હાઉસ છે એની અંદર. ખાલી 2 જ રાત રોકાવાના છીએ, પણ જેટલો સામાન લઈને આવ્યા છીએ મને એવું લાગે કે અહીંયા ખાવા જ આવ્યા છીએ. કેટલો સામાન છે ને, મોટા ભાગના બેગ છે ને એની અંદર ખાવાની જ વસ્તુઓ છે. કેટલા બેગ છે, બેગ્સ ના ઢગલા. देखो वहाँ पे सरप्राइज है। दरवाजाમાં વાંધો છે કે ગોઈતના શું વાંધો છે? અચ્છા કંઈક કરવું પડશે. અહીંયા નીચે કંઈક ભરાવી દઈએ ને તો મસ્ત. કેટલી મસ્ત અરેન્જમેન્ટ છે અહીંયા. જમવાનું ને એવું ડાઇનિંગ ટેબલ જેટલા લોકો હોય ને એટલા સમય જાય છે. આગળ સોફા જેવું અરેન્જમેન્ટ છે ને અહીંયા આવી ચેર્સ છે. અને અહીંયા કિચન છે. કિચન એટલું મોટું છે ને, બધા લોકો જેટલો આપણે ખાવાનો સામાન લઈને આવ્યા છીએ ને લેખે લઈ ગયો. અહીંયા બનાવવાની બહુ મજા આવશે. મસ્ત છે. આખું ઘર જોઈ લઈએ. મેં જ જોયું છે કે હજી એન્ટ્રી જ થઈ છે, પણ ઘર તો ઠીક છે. પણ જે બહારથી વ્યૂ આવે છે ને એ જ એટલો મસ્ત છે. અને કેટલી મસ્ત પીસફુલ જગ્યા છે. અને અહીંયા હાઉસ છે અને સામે એક્ઝેક્ટ જ આવું ફોરેસ્ટ જેવો જ એરિયા છે. આખા કોઈ જ ઘર નથી દૂર દૂર સુધી. અહીંયા સામે એક ઘર દેખાય છે, બાકી કોઈ જ ઘર નથી. અને બસ અહીંયા થોડાક દિવસ માટે રહેવાનું છે. અને વિધાઉટ વાઈફાઈ, કોઈ વાઈફાઈ નથી આ જગ્યાની ઉપર. અને વાવ, અહીંયા બેસવા માટે બહુ મસ્ત છે યાર. આઈ એમ ઇમ્પ્રેસ્ડ. ટિંગ ટિંગ ટિંગ. અહીંયા બેસવા માટે જગ્યા છે. કોઈને અહીંયા બેસવું હોય અને વિચારીએ રાતે કરવું હોય તો કદાચ. અત્યારે ઘર જોઈએ છે અમે લોકોને. એટલા રૂમ્સ છે. અમે 14 જણા છીએ, પણ 10 બેડરૂમ્સ છે. એવડું મોટું વિલા છે. અને બાડ લેક બાડ તો બાથરૂમ જ હશે. એની કીઝ લેવા માટે ગયા છે નીચે. બહુ મસ્ત વિલા છે. અને એકાદી બાલ્કની જો ક્યાંયથી મને દેખાતું હોય ને તો હું તમને વ્યૂ બતાડું, કેમ કે બહુ મસ્ત વ્યૂ છે. બધા રૂમની ચાવીની લેવડ દેવડ થાય છે. આ છે જે ઓલા શું કહેવાય રિસેપ્શનિસ્ટાના. હવે ચાવી આવી ગઈ છે. 2.10 નથી પણ આ 3.10 છે. સોરી 3. અચ્છા, એમ કે 3rd ફ્લોર છે તો 3 વાળા ડિજિટ્સ બધા અહીંયા આપ્યા છે. ओके ओह લાઇટ એ તો બંક બેડ્સ જેવું છે. લાઇટ ક્યાંથી થતી હશે? यहाँ पर વાવ, નાઈસ. सिंगल बेड છે. હા, બહુ મસ્ત છે. અને અહીંયા હા સ્ટડી ડાઇનિંગ એવું કંઈક છે. અહીંયાથી કંઈ જોઈ શકાય એવું છે બહાર, પણ આ બહારથી બંધ હશે ને. અને કેવી રીતે ખોલાય? ખોલ તો મહીશું અગર સારો વ્યૂ એ હોઈ શકે. ઓ બહુ મસ્ત રૂમ છે. દેખો દેખો ऐश्वर्या. हाँ वॉर्डरोब भी है इसके अंदर. वाह, આ હજી હમણાં થોડીક વાર પહેલા જ હું નીચે ગઈ હતી, અહીંયાથી દેખાય છે એમ. હા ઓ અચ્છા એ વોટર સીટિંગ છે. હા સીટિંગ છે. બીજો રૂમ છે. પરફેક્ટ મસ્ત છે. બધા રૂમ્સ આટલા મસ્ત મસ્ત હશે. કેટલું મસ્ત છે. ઓ અહીંયા આ દેખો ઓલું જંગલી સુવરનો ફોટો રાખ્યો છે. મસ્ત છે. કર દો. વાહ, ઓ નાઈસ. સ્પોર્ટ્સ વાળું છે. હા રેકેટ્સ છે, પણ આના માટે રમતા આવડવું જોઈએ ને. હું તો ટેબલ ટેનિસ રમવા જાઉં ને તો મારાથી બેડમિન્ટનની જેમ જાજુ જ મરાઈ જાય. અને તો ટેબલની તો ક્યાંય બહાર વયું જાય. અહીંયા હેંગર્સ છે. ખબર નહીં સ્પોર્ટ્સ ક્લોથ્સ માટે શું છે ત્યાં. અચ્છા, જે રૂમ ગોતતા હતા એ. મને લાગે છે કે અહીંયાથી છે ને સનરાઈઝનો વ્યૂ બહુ મસ્ત આવશે. અત્યારે છે ને ઊંધી ડિરેક્શનમાં લાઇટ છે એટલે એટલું સારું નથી દેખાતું. મને આ ગાયની ઘંટડીઓ સાંભળવી બહુ જ ગમે છે. એટલો મસ્ત અવાજ આવે છે, એકદમ નયન રમ્ય. टेबलेट ढूंढ रहे हैं मशीन में जो अच्छा बर्तन साफ करने के लिए. અત્યારે બધા લોકો ડિનર માટે બનાવે છે ભેળ. અને આટલી બધી પબ્લિક ભેગી થઈ છે કિચન. પીખાબુ
અહીંયા બને છે ભેળ. મસ્ત બનાવજો બાળકો. इधर बर्तन धुल रहा है. अरे धुले हुए बर्तन फिर दे रही है ये धोने के क्यों भाईसू ऐसी सजा क्यों दे रही हो उसको? 20 बोल दो है अभी भी बोल रहे 5 ही हुए हैं। अभी भी दो ना. हाँ बर्तन लूछવાનું કામ કરે છે મીરા. ગુડ જોબ. मेरे लिए बना है, किसी को नहीं देने वाला. वो फाइनल 4 લોકો જોઈએ છે બોલ ને ધોવા માટે અને 2 લોકો છે ભેળ બનાવવા માટે. पीखाबू तुम्हें कुछ बोलना है इन लोगों को? हमारे साथ भेल खाने के लिए आइए. ये मिनी शेफ है क्योंकि इसने टमाटर काटे हैं आज के. भेड़ तो पण खमदाण करीश. आखा आखू किचन जो તમે ખાવાની જ વસ્તુઓ જ્યાં જોવો ને મળશે. ખાલી 2 નાઈટનો સ્ટે કરવાના છે પણ ખબર નહીં કેટલું ખાઈ અને દેખાડો છે કોઈ સાંભળતું નથી અહીંયા. बाकी છે सॉरी वो 3 बाकी છે वैसे मारे છે કપડું ભીનું છે બાકી નથી પડે છે પરિવાર પૂર્વા મને કર ને. પી ગઈ. તે ક્યાં ગાય જોઈતી? તે ક્યાં જોઈતી? હે એને ખાલી પીકા બુદ્ધ ના હાલ આપણે બે ગાય જોવા જઈએ. હાલ તો દીકો હાલ માર ભેગી આવો. આપણે છે ને ઓલું ગાય નું કેવું બેલ વાગતા હતા તને યાદ છે? અહીંયા આવો. અહીંયાથી બહાર જતા હતા ને આપણે. અરે પડતી નહીં હો. આગળ. હે તને યાદ છે કેવી ગાય હતી? અહીંયા આ ડોર ઓપન કરવાનું છે આપણે. એ આ બહાર જવું છે ને એ જો બેલ સંભળાય છે ગાયના કાઉઝના. ક્યાં છે? નથી જવું. એ રહી જો હાલ દેખાડું તને. હાલો કાઉઝ જોવી છે. જો ક્યાં છે કાઉઝ? એના ગળા ઉપર જે ઘંટડીઓ બાંધી હોય ને એનો મસ્ત અવાજ આવે છે અત્યારે સાંજે. અને આ ઢીંગલીને બહુ જ મજા આવે છે. મજા આવે છે ને તને? કાઉઝ જોવી છે? ઉપર નથી જા. ઈ નો અડાય દીકુ. ઈ નો અડાય. શું કરે છે ગાય? શું કરે છે? શું જોવે છે? પૂર્વા આવી એવું જોવે છે? એમ જોવે છે? એ દીકુ આ નહીં અડવાનું. આ વ્હાઈટ કલર નું છે ને એને નહીં અડવાનું. એમાં છે ને કરંટ આવતો હોય તો આપણે અડીએ ને તો આપણને શોટ લાગે. આ વ્હાઈટ છે ને એને નહીં અડવાનું. અહીંયા છે ને ફેન્સિંગ કરેલી છે આ વ્હાઈટ વાળી. એને અડીએ ને તો શોટ લાગે એટલે થોડુંક દૂર રહેવું પડે નથી. કાઉને વાલી કરવું છે તો આપણે કાઉની પાસે જવું પડે. વાલી કરવું હોય તો હવે જવું છે આપણે ત્યાંની પાસે જવું છે. તું મને વાલી કરી દે. હા બીજું કોણ આવ્યું? ડોર નો અવાજ આવ્યો ને? કોણ આવ્યું? સીધ જવું છે આપણે. આમ હાઈક કરવું છે આગળ. હે હા હું ત્યાં જઈને તને કરું. તને પિકઅપ કરું. ક્યાં અહીંયા જઈને કરું પિકઅપ. તું ત્યાં છુપાઈ જા. તું ત્યાં નીચે વહી જા. હું કરું પિકઅપ. નીચે છુપાઈ જા. હાલો છુપાઈ જા. એ પિકઅપ. મજા આવે છે. મમ્માને કરવું છે. મમ્મા પણ અંદર છે કિચનમાં. અહીંયાથી નો સંભળાય. ગાયને કરી દે પિકઅબુ. એને સામે કીધું છો. કીધું ને નથી બોલતી. એને નથી આવડતું આપણા જેવું બોલતા. એને પૂરવાને આવડે ને એટલું સરસ બોલતા નથી આવડતું ગાયને. શું છે? ઊંચી ટ્રી. હા ઊંચી ટ્રી છે. આ જર્મન બોલે, ઇંગ્લિશ બોલે, ગુજરાતી બોલે. એમાં મને સમજાતું નથી કઈ લેંગ્વેજીસ બોલે છે. ક્યારે શું બોલે મને નથી ખબર પડતી ને. એનો ફોટા પાડવા છે. કોના?
તને ફોટો પાડવો છે હાલ આપું હો તને પેલી જે નાની છોકરી હતી ને પૂર્વ એનો બર્થડે છે આવતીકાલે સવારે ઉઠે ને ત્યારે મેં સરપ્રાઈઝ આપવા માટે બલૂન્સ ફુલાવીને બતાડવાના છે ક્यों ऐसा देख रहे हो इधर लुक्स क्यों दे रहे हो तो सब लोग इधर બધા અહીંયા બલૂન્સ ફુલાવશે એટલે કાલ સવારે એના માટે સરપ્રાઈઝ આપીએ જ્યારે ઉઠે ત્યારે બસ તો આજે લોકો અહીંયા સુધી જતો કાલે ને આપશે સરપ્રાઈઝ એટલે નેક્સ્ટ બ્લોગ છે સરપ્રાઈઝ વાળો એટલે અહીંયા જ અમે હજુ 2 દિવસ રહેવાના છીએ તો એના માટે જોતા રહેજો બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો વિડીયોઝને લાઈક કરી દેજો